કામમાં આવે તેવા ખૂબ જ ઉપયોગી ઘરેલું નુસ્ખાઓ। 1. હથેળીઓમાં એક્યુપ્રેશર પોઇન્ટ્સ હોય છે જે ઘસવાથી શરીરમાં તાજગી અને ઊર્જા વધે છે, લોહીનો પ્રવાહ પણ સુધરે છે। 2. શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવા માટે દહીંમાં ગોળ ભેળવીને ખાઓ। તેનાથી શરીરમાંથી નબળાઈ અને થાક દૂર થાય છે। 3. રોગપ્રતિકારક શક્તિ અને રોગો સામે લડવાની ક્ષમતા વધારવા માટે તમે દહીંમાં ગોળ મિક્સ કરીને ખાઈ શકો છો। 4. તરબૂચને ઓરડાના તાપમાને સ્ટોર કરવાથી તેના પોષકતત્વો જળવાઈ રહે છે। તેને ફ્રીજમાં મૂકવાથી તેના પોષક મૂલ્યમાં પણ ઘટાડો થાય છે। તરબૂચ પાકી ગયા પછી તમે તેને ફ્રીજમાં મૂકી શકાય છે। 5. રોજ ગરદન પર એલોવેરા જેલ લગાવવાની ટેનિંગ દૂર કરવામાં પણ મદદ મળે છે। આ સિવાય આ ઉપાય ત્વચાને ઠંડક પણ આપે છે। 6. લવિંગ ચાવવાથી હાડકાની સાથે સાથે દાંત પણ મજબૂત થાય છે। તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ પેઢાને બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે। 7. તુલસીના પાણીમાં બળતરા વિરોધી ગુણ હોય છે। આના કારણે તમારું પેટ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે છે અને તેનાથી સંબંધિત કોઈ સમસ્યા નથી થતી। 8. લોટ બાંધતી વખતે તેમાં થોડું તેલ અથવા ઘી નાખો। આ તમારી રોટલીને સુપર સોફ્ટ રાખશે। 9. લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો। તેનાથી તમારો લોટ એકદમ નરમ રહેશે અને સોફ્ટ રોટલી બનશે। 10. એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ધરાવતો મીઠો લીમડો ખાવાથી ત્વચામાં સુધારો થાય છે। 11. પેટમાં દુખાવો, પેટ ફૂલવું કે ગેસ જેવી સમસ્યામાં અજમો અને તેનું પાણી ઘણી હદ સુધી રાહત મળે છે। 12. પેટમાંથી ગેસ દૂર કરવા માટે જીરાનું પાણી પણ પી શકો છો। તે ગેસ દૂર કરે છે અને વજન પણ ઝડપથી ઉતારવામાં મદદ કરે છે। 13. પેટમાં વારંવાર ગેસ બનવાની સમસ્યા રહેતી હોય તો દરરોજ 1 ગ્લાસ છાશનું સેવન કરો। 14. આદુનું પાણી પણ પેટ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। તે ગેસની સમસ્યાને પળવારમાં દર કરે છે। 15. યુરિક એસિડને ઘટાડવા માટે તમે કીવીનું સેવન કરી શકો છો। કીવીમાં ફોલેટ, વિટામિન ઇ અને પોટેશિયમ હોય છે। 16. યુરિક એસિડ ઘટાડવા માટે વિટામિન સી ફૂડ્સનું સેવન કરવું જોઈએ। 17. કેટલાક સંશોધનો અનુસાર કંટોલામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સાંધાના દુખાવામાં વ્યક્તિઓને લાભ કરી શકે છે। 18. બરફ લગાવવાથી ડ્રાય સ્કિન ધરાવતા લોકોની સ્કિન વધુ ડ્રાય થઈ શકે છે। વારંવાર ન લગાવો અને લગાવ્યા બાદ મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો। 19. મગની દાળમાં રહેલા વિટામિન અને મિનરલ્સ શરીરને ઊર્જાથી ભરપૂર રાખે છે। 20. જો પેશાબ કરતી વખતે બળતરા થાય છે તો વરિયાળીના સેવનથી આમાં આરામ મળી શકે છે। વરિયાળીના પોષક તત્વો શરીરને ઠંડક આપે છે અને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે। 21. જીરું પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને મોં સાફ અને ફ્રેશ રહે છે। 22. બ્રિસ્ક વોક એટલે ઝડપી વોક કરવું। આ કરવાથી સમગ્ર શરીરની ચરબી ઓછી થાય છે અને જાંઘ પણ શેપમાં રહે છે। 23. પગને થોડા દૂર રાખીને બેસવા જેવી સ્થિતિમાં સ્ક્વોટ્સ કરો। આ કસરત જાંઘ અને હિપ એરિયા શેપમાં લાવવામાં મદદ કરે છે। 23. વિટામિન સી અને સાઇટ્રિક એસિડથી ભરપૂર લીંબુ પાણી પાચનક્રિયા સુધારે છે અને ગેસ, ઓડકાર તથા એસિડિટી દૂર કરે છે। 24. ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી પાચન તંત્રને લાભ થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે। વધુ ગેસથી બચવા માટે તેમાં કાળું મીઠું પણ ઉમેરી શકો છો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।